ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ઘોઘા રોડ અખિલેશ સર્કલ પાસે આવેલ નટરાજ ફાર્મની બાજુમાં આવેલ ગોપાલ નમકીનના ગોડાઉન પાસે રોડ ઉપર કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ગોપાલ નમકીનના ગોડાઉનના માલિક રમેશભાઈ લક્ષ્મણભાઈ જાંબુચા તથા કારનો ચાલક સતીશભાઈ શ્યામજીભાઈ ગોહેલ તેનો માણસો રાહુલભાઈ અશોકભાઈ સરવૈયા અને નીતેશભાઈ લવજીભાઈ મકવાણા કારમાંથી ઇંગ્લિશ દારૂ ગોડાઉનમાં ઉતારતા હોય, જેથી રેડ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1440 બોટલો મળી આવેલ, જેની કિંમત ₹1,48,800 ગણીને કુલ ₹4,48,800ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પાંચમો આરોપી હરેશભાઈ ઉર્ફે ભૈલું ધનજીભાઈ બારૈયાને ઝડપી લેવાનો બાકી હોય, જેથી તેઓ વિરુદ્ધમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મોબાઈલ નંબર